ગુજરાતની બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ખેડા જિલ્લાના કપડવંત તાલુકામાં આવેલા ઉકરડીના મુવાડામાંથી 4 જેટલા આરોપીની કરી ધરપકડ। આરોપીઓ માત્ર રાત્રે સૂવા આવતા હતા। તેઓ અહીં આગળના મકાન માલિકે કર્યો ખુલાસો। 2 દિવસથી આવતા હતા આ આરોપીઓ સૂવા માટે। દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ। આ 4 વ્યક્તિ આરોપી છે તેવું પણ નહોતા જાણતા મકાન માલિકે ખુલાસો કર્યો। અલ્તાફ શેખ, કપડવંજ। શું નામ છે તમારું? પટેલ જયંતિભાઈ। જયંતિભાઈ, શું પોલીસ આવી હતી ને શું થયું? રાત્રે પોલીસ આવી 11:30 બારની વચ્ચે, બરાબર ને હું બહાર ઊંઘેલો હતો ને મારું મોડું ખોલ્યું એટલે મને કે અમે ક્રાઇમમાંથી આવીએ છીએ, તમારા ત્યાં મહેમાન રોકાયા છે। મેં કહ્યું હા, 10 થી 10 વાગ્યાની આજુબાજુ આવ્યા છે, ત્યારે ઊંઘેલા જ છે। હું પૂરેપૂરો ક્રાઇમ બ્રાન્ચને સહકાર આપ્યો। પછી મારું મકાન ખોલાવડાવ્યું એટલે અંદર 4 જણ હતા અને મારો બાબો, બરાબર। 4 એ માણસોને અમે નામથી કોઈને ઓળખતા નહોતો, તો અમે મિત્રના કહેવાથી અહીં આશ્વાસન આલેલું। અમારે ત્યાં ખાલી ઊંઘવા માટે જ આવતા હતા, બાકી ખાવા પીવાનું કશું બ્રશ કરવા પણ અહીં રોકાતા નહોતા, બરાબર। કોઈ તમને પૈસા કે કોઈ બીજું? કોઈ નહીં, કોઈ લાલચ, મારા કોઈ લાલચ જ નહીં। આ તો ભાઈબંધના કહેવાથી અમે એમને રોક્યા, બસ। કેટલા જણ અહીંથી લઈ ગયા? અહીંથી 4 જણને મારા બાબાને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ છે, બરાબર। તમારા બાબાને અમે 12 થી 1ના ગાળામાં અથવા 3 ના 4ના ગાળામાં અમે છોડી દઈશું પૂછપરછ કરી। અમે આ બારામાં અમે કોઈ વસ્તુ જાણતા જ નહીં આજ સુધી। 2 દિવસમાં કશું જ જાણતા નહીં સાહેબ અમે।